આપણે બંસી ગીર ગૌશાલા કર્ણાવતીથી આપણે જ્યારે આ મધર કલ્ચર લાવવામાં આવ્યું હતું અમારે જ્યારે 2019માં અને નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર પર ફર્સ્ટ ટાઈમ જ્યારે એને ડેવલપ કરીને આંબા કલમમાં પ્રયોગો લીધા હતા. આંબાની અંદર પરિણામ મળ્યા, શાકભાજીમાં પરિણામો મળ્યા પછી અમે શેરડી પર વાપરવાની એક શરૂઆત કરી અને શેરડી પર બીજા મિત્રો 3-4 વર્ષથી વાપરતા હતા. ગત વર્ષથી અમે આ એક મોટું મોડેલ ફાર્મ પર આ મીરા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર પર જ્યારે શરૂઆત કરી ત્યારે પહેલા 35 લીટર અમે બેક્ટેરિયા નંદનવન પરથી અમે લાવ્યા હતા અને નંદનવન પરથી 35 લીટર બેક્ટેરિયા, એની સાથે અમે 10 કિલો જેટલો ગોળ અને 10 લીટર છાશ નાખીને આ અમે 200 લીટરમાં સ્ટ્રોંગ મધર કલ્ચર બનાવ્યું હતું કે જેની અંદર બેક્ટેરિયાનું ખૂબ મોટું પ્રમાણ, અને બેક્ટેરિયા કયા તો આપણા બંસી ગૌશાળાના જે ગોપાલભાઈ એક પ્રમોટ કરેલા છે એ બેક્ટેરિયા છે. તો એનું આખું એક લેબ એનાલિસિસ NABL લેબ દ્વારા જે રિપોર્ટો પણ તૈયાર છે એ પણ અમે અભ્યાસ કર્યો. અને એવું નહીં, કોઈ પણ વસ્તુ સાયન્ટિફિક કઈ રીતે કરવી એ વિષય પર જ્યારે ગોપાલભાઈ કામ કરે છે તો અમે પણ એ રીતે આ એક શરૂઆત કરી. બિલકુલ અમારું કામ છે એ પ્રયોગાત્મક બાબતને, જે વિચારને, જે સંશોધિત બાબતને જમીન પર ઉતારવાની વાત. તો અમે આ જમીન પર ઉતારવા માટે 5000 લીટરની એવી 6 ટાંકીઓ અમે અત્યારે અહીં બનાવી. એનું આખું જે ઇન્ટરકનેક્ટ કર્યું છે અમારા જિજ્ઞાંશુભાઈ, જેનું આખું મેન્ટેન કરે છે, તો જિજ્ઞાંશુભાઈ આપણને આખી વાત સમજાવશે. અમારા ફાર્મ પર જે આખી આ એકી સાથે 30,000 લીટર જેટલું ગૌકૃપા બને એનો જે આખો સેટઅપ તૈયાર કર્યો છે તેમાં ઓછા માણસે આપણે કેવી રીતે કામ કરી શકીએ એ થીમને આધારે અમે આખું આ સેટઅપ કર્યું છે. એટલે આ જે અંદર બધી ટાંકીઓને ઇન્ટરકનેક્ટ કરી છે અને આ જે દરેક ટાંકીઓ છે એમાં પાણી ભરવા માટેની પણ આખી એક લાઈન કરી છે કે જેથી ખાલી અહીંયાથી અમે આ કોક ખોઈ લો એટલે અંદર સીધું પાણી ભરાવાનું ચાલુ, મોટર ચાલુ કરીને કોક ખોલી દેવાનું એટલે પાણી અંદર ભરાઈ ગયું. આ જે પછી આની અંદર જે ગોળ નાખવાનો છે, હવે આ 5000 લીટરની ટાંકી છે, આપણે 200 લીટરે 2 કિલો ગોળ અને 2 લીટર છાશ વાપરીએ છીએ. તો હવે આ 5000 લીટરનું છે તો એની અંદર અમારો આ 50 કિલો જેટલો ગોળ જાય છે અને 50 લીટર છાશ જાય છે આની અંદર. તો એના માટે બી જે આપણે 25 કિલો વાળા જે ગોળના ડબ્બા આવે છે એ અમે સીધા અંદર ઉતારીએ છીએ એમ કે જેથી એને આપણે કાઢવાની મહેનત નહીં લાગે અને ખાલી કરવા માટેનો સમય બી નહીં લાગે એમ. એટલે ઉપર જે આ પેલા દોરડા છે તે દોરડાએ બેઠું અમે એક સ્ટેન્ડ બનાવ્યું છે કે જેનાથી એની અંદર ડબ્બા મૂકીએ અને એ સીધું અંદર ઉતારી દેવાનું એમ. એટલે 24 કલાકની અંદર એ ડબ્બો ખાલી થઈને ઓટોમેટિક ઉપર આવી જાય એમ, જેથી અમારો સમય બી નહીં બગડે અને આ બી એમ. અને આ જે ટાંકીઓ એકબીજાની ઇન્ટરકનેક્ટ કરેલી છે એટલે હવે જે ટાંકીમાંથી ગૌકૃપા તૈયાર છે તો એને ખાલી કોક ખોલવાનો એટલે આ આખી લાઈન છે એની અંદર આવીને અહીંથી પાછું આ સીધું મોટરની અંદર જશે કે જે મોટર દ્વારા અમે જે ખેતરમાં છોડવાનું છે તો તે ખેતરનો વાલ ખોલવાનો એટલે સીધું ત્યાં લિફ્ટિંગ થશે એમ. બતાવો મોટર બતાવો. આ 1 HP ની મોટર છે આ એરિયા. તો એ સીધું આ જે ખેતરમાં અમારે જેટલું પ્રમાણમાં છોડવાનું છે એ રીતના, એટલે 1 પોઈન્ટ પર છોડવું હોય તો અમે આ એક મોટર ચલાવશું અને 1 થી વધારે પોઈન્ટ પર છોડવાનું છે તો અમારી પાસે આ 2 HP ની મોટર પણ છે એમ. સોલાર ઓપરેટિંગ, ને આ બધું આખું સોલાર ઓપરેટિંગ સિસ્ટમથી ચાલી રહ્યું છે એમ. એટલે ગોળના ડબ્બા, આજે ગોળના ડબ્બા ઉતારવાની વાત જે કરી છે તો આ આખું આ પ્રેક્ટિકલ એક આ જોઈ લો તમે કે આ હવે 25-25 કિલોના 2 ડબ્બા છે તો એને સીધા આ સ્ટેન્ડની અંદર મૂકી દીધા. અમે 2 વ્યક્તિઓ અહીંયા હાજર હોય એટલે એક વ્યક્તિ આ દોરડું પકડે અને એક વ્યક્તિ આ સ્ટેન્ડ એ પકડે અને સીધો આની અંદર આ મૂકવામાં આવે એમ કે જેથી ઓછી મહેનતે અને ઓછા માણસોએ આ વસ્તુ અંદર આ ગોળના ડબ્બા ઉતારી દીધા. પછી આ બેક્ટેરિયા છે તો એને સવાર સાંજ હલાવવાની જરૂરિયાત છે. તો હવે આ 5000 લીટરની ટાંકી છે તો એને આખું આપણે હલાવવું હોય તો આપણને શક્તિ પણ આપણી વધારે જાય અને સમય પણ વધારે લાગે અને સવાર સાંજ આપણને કંઈ સમય નહીં મળતો હોય, દરરોજ સમય મળે એવું શક્ય નથી એમ. તો એટલા માટે એની અંદર અમે આ પંપ મૂક્યો છે એને ચડાવવા માટે કે જે આ ઇલેક્ટ્રિકથી ચાલે છે અને એ સતત અંદર
હવાનું અવન જવન કરે છે એમ, જેથી આ બેક્ટેરિયા ચડવાય છે એમ, અને બેક્ટેરિયા બનવાની પ્રોસેસ પણ આનાથી ઝડપી થાય છે એમ. પેલું આપણે અઠવાડિયું લાગે તો આ 3 થી 4 દિવસની અંદર આ આખી ટાંકી બેક્ટેરિયા તૈયાર થઈ જાય છે એમ. જી, અમારી સાથે આજે આ મીરા પ્રાકૃતિક કૃષિ કેન્દ્રની મુલાકાતે જે મોરેશિયસના જે 10 વર્ષથી ત્યાં જે સેવા બજાવતા જે ભાઈ છે સંદીપભાઈ, એવો વલસાડ મુકામે એમનું નિવાસસ્થાન છે અને ત્યાંથી આજે મુલાકાતે યોગાનુયોગ અહીંયા આવ્યા છે અને પ્રાકૃતિક કૃષિ અને ગૌકૃપા આધારિત કૃષિ કઈ રીતે કરી શકાય, હું સાયન્ટિફિક રીતે કઈ રીતે ખેડૂતોને મદદરૂપ બની શકું અને પોતે ખેતી કરી શકું, એવા હેતુ સાથે એઓ જ્યારે આવ્યા છે ત્યારે આપણે એમને પણ સાંભળીએ. આટલું મોટો સેટઅપ એમને બતાવવાનું એક જ કારણ છે કે એઓ એમના વિસ્તારમાં અન્ય ખેડૂતોને પણ આ પ્રેરણા આપી શકે અને આ એક મોટું માસ પ્રોડક્શન ઉત્પાદન કરીને મોટી ખેતી એકી સાથે કરી શકે. તો આપણે સંદીપભાઈને સાંભળીએ. જય શ્રી કૃષ્ણ. એકચ્યુઅલી હું 10 વર્ષથી મોરેશિયસ છું અને હવે એવું છે કે રિટર્ન નથી, જવાનું છે પાછું, પણ વિકલ્પો છે ખેતીનો. તો વિચાર એવો કર્યો કે હવે નથી જવું, પ્રાકૃતિક ખેતી જ કરવી છે. તો એમના માટે અમે આ ભરતભાઈને મળવા આવ્યા. તો ત્યારે ખ્યાલ આવ્યો કે આટલી મોટી જગ્યામાં પણ પ્રાકૃતિક રીતે ખેતી થઈ શકે છે. એમનો જે કોન્સેપ્ટ છે સરસ છે, અને એમનો કોન્સેપ્ટ જોઈને એવું લાગ્યું કે આ આખો કોન્સેપ્ટ કોપી કરીને આપણે આગળ કામ કરી શકીએ છીએ. દીવાથી દીવો પ્રગટે, દીવાથી જે રીતે દીવો પ્રગટે તેમ મીરા પ્રાકૃતિક કૃષિ ગ્રુપ અને નંદનવન પ્રાકૃતિક કૃષિ ગ્રુપનું આ જ કામ છે. હું ભરતભાઈ પટેલ જ્યારે 2014થી એક જે ભરૂચના વર્ગમાં જે ગ્રામ વિકાસનો આપણો વર્ગની અંદર આ બાબત ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, દેશી ગાયથી ખેતી કેવી રીતે કરાય એ વિષયને હું એક શિક્ષક તરીકે અપનાવ્યા પછી ધીરે ધીરે આજે ખૂબ મોટા પાયા પર કામ કર્યું છે. આગળ જતા ભાઈ શ્રી ગોપાલભાઈના સંપર્ક થયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના સંપર્ક થયા અને એની અંદરથી અમે ઘણું બધું આ બધું પ્રાપ્ત કર્યું છે અને એ સાયન્ટિફિક વસ્તુને આજે અમે ખેતી કરવા માટે ઉપયોગ કરી છે. માત્ર બોલવું એવું જ નહીં, પણ કર્મ કરીને આપણે ભલે એમાં ખોટ જાય, ફાયદો થાય, નુકસાન જાય, કંઈ પણ થાય, પણ એકવાર કરી છૂટવાની ભાવનાથી આપણે જ્યારે આ કામ કરીએ છીએ ત્યારે અવશ્ય આપણને એનું ફળ મળે છે. એ વસ્તુ આજે દેખાય છે. મોરેશિયસના મિત્ર છે, એઓએ એક એમની માટે 2 તક છે. એક પ્રાકૃતિક કૃષિની પણ એટલી જ મોટી તક છે અને એઓ ત્યાં જઈને હજુ પણ સેટ થાય એવી પણ તક છે. પણ એમને એવું લાગે છે કે પોતાના વતનમાં જ જો હું જન્મભૂમિ સાથે આજે હું કામ કરું તો પછી બીજે મારે પૈસા કમાવા ખાતર જવાનું, અહીંયા આત્મસંતોષ છે. ગાય સાથે કામ કરવાથી જ્યારે આત્મસંતોષ કેળવાય એ જ બહુ મોટી વાત છે. દેશી ગાયની ખાટી છાશ એ આ 5000 લીટર બેક્ટેરિયા પર એ 50 લીટર જેટલી છાશ વપરાય છે. 50 કિલો દેશી ગોળ વપરાય છે જે કેમિકલ રહિત હોય છે. અને મધર કલ્ચર એવી વસ્તુ છે કે એક જ વાર આપણે બંસી ગૌશાળા પરથી કે નજીકના સેન્ટર પરથી લેવાનું, ત્યાર પછી એ કલ્ચર એની અંદર 85 જેટલા જે તત્વો છે કે જે યુરિયા, DAP થી માંડીને કમ્પોસ્ટિંગના જે તત્વો છે, કીટ નિયંત્રકોના જે તત્વો છે, એ દરેક તત્વો આપણને મદદરૂપ બને છે. માત્ર જમીનને સુધારવા માટે નહીં, પણ પાકોમાં કોઈ રોગ આવ્યો હોય તો રોગના એ જીવાતના નિયંત્રણ માટે પણ આ જ બેક્ટેરિયા છાંટવામાં આવે છે. 15 લીટરના પંપમાં આપણે 5 લીટર બેક્ટેરિયા ભરીને જો આનો આપણે નિયમિત છંટકાવ કરીએ તો આપણા જે પાક છે એ હંમેશા ખીલેલો રહે છે અને એના પર કોઈ રોગ જીવાત આવતી નથી. આના પ્રયોગો અમે કપાસમાં લીધા છે, કેળમાં લીધા છે, શેરડીમાં લીધા છે, ચોળી છે, ભીંડામાં પણ એના પ્રયોગો, અન્ય પ્રયોગો પણ અમે લીધા છે અને એ પ્રયોગોના આધારે આજે અમે આ બોલી શકીએ છીએ. આજે આપણી સાથે વલસાડના જે એક વિદ્યાર્થી પણ ગણાય અને યુવા ખેડૂત કહેવાય એવા ઓમભાઈ પટેલ, કે જેઓ 1 વર્ષ પહેલા મને જ્યારે મળવા માટે આવ્યા, એમના પિતાજીએ મને પહેલી વાર ફોન કર્યો કે મારો દીકરો છે 12માની પરીક્ષા પાસ કરી છે અને ભરતભાઈ આપ એમને થોડું માર્ગદર્શન કરો. એટલે મને થોડું એવું લાગ્યું કે મારે શું એમને માર્ગદર્શિત કરવા. પણ જ્યારે ઓમભાઈને મારા ફાર્મ પર નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર અને ગૌશાળા પર બોલાવવામાં આવ્યા, એવો પિતા પુત્ર આવીને મને મળ્યા ત્યારે મેં એમને 15 થી 20 મિનિટ પોતે સાંભળ્યા કે ભાઈ શું કરવા માંગે છે. તો એવો સરસ મજાના ધાર્મિક કાર્ય સાથે જોડાયેલા છે અને એ કાર્યમાં એમને ગાયનું મહત્વ સમજવા મળ્યું હતું. એટલે
એ જે ગાયનું મહત્વને આધારે એઓ ગાયને સમર્પિત થવા માંગતા હતા કે હવે મારે કોઈ અભ્યાસ નથી કરવો, કોઈ નોકરી વ્યવસાય નથી કરવો, માત્ર હું આગળ જતા એક બિઝનેસ કદાચ સંભાળ્યા, પણ મુખ્ય વસ્તુ મારે ગાયની સેવા કરવી છે. તો ઓમભાઈને એવું સમજાવવામાં આવ્યું કે પહેલા તમારું કેરિયર છે, તમે કેરિયર બનાવી લો. એઓને બીએસસી એગ્રીની અંદર ડિપ્લોમા વિષયની અંદર આજે પરિયા મુકામે જે આંબા કલમ અને વિવિધ કલમો બનાવતી જે સંસ્થા છે ત્યાં એમને ભણવાનો એક ડિપ્લોમા કરવાનો અવસર મળ્યો છે. ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે એવો આજે શૈક્ષણિક જે સ્ટડીની અંદર પણ ઉપયોગ કરે છે અને એ લોકો તે એમના સરને વાત કરી છે, સાહેબોએ પણ એમની વાતને સ્વીકારી છે. ગઈકાલે શનિવાર હતો અને રજા હતી, છતાં પણ એઓ સાંજે 6 વાગે છંટકાવ કરતા હતા ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનો. આજે જ્યારે મીરા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર પર મળવા આવ્યા છે આપ શ્રી સંદીપભાઈ છે, અમારા મિત્ર સંદીપભાઈ છે, મોરેશિયસથી આવેલા ભાઈ છે, એઓની સાથે જ્યારે મળવા આવ્યા છે તો આપણે ઓમભાઈને સાંભળીએ કે આજે એઓ ગૌકૃપા અમૃતમની અંદર જે કંઈક શું વિશેષ કરવા માંગે છે. કારણ કે હવે પછીના જે બધા ખેડૂતો આવવાના એ વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા વાળા હોવા જોઈએ. કારણ કે આપણે 7, 12, 8 વારસાઈ વાળા ખેડૂતો તો ઘણા બધા છે જે આટલા વર્ષથી આપણે બધી ચીલા ચાલુ જ ખેતી કરીએ છીએ અને ઉત્પાદન નથી આવતું, મજૂરો ગાંઠતા નથી, આવી રટણ કરીએ છીએ. એની સામે નવા એક્ટિવ ટેકનિકલ પર્સન વાળા જે ખેડૂતો છે એ શું કરવા માંગે છે આપણે ઓમભાઈને સાંભળીએ. પહેલા તો આભાર હું ભરત અંકલનો માનીશ કે જેમણે મને ગાઈડ કર્યા કેરિયર માટે. મારો ઉદ્દેશ ગૌકૃપા અમૃતમનું એ છે, જેમ કે ગૌકૃપા અમૃતમ પેલું કહે ને કે વરદાન ટાઈપ છે એમ. ગાય માતાનું ગોબર માં લક્ષ્મીજીનો વાસ છે. તો ગૌકૃપા અમૃતમ અને ગાયો જો જોડે સંકળાય તો ખેડૂતોને આર્થિક રીતે નહીં પણ અન્ય રીતે પણ બહુ લાભ થશે. એ હું પ્રેક્ટિકલી જોયું છે. જ્યારથી હું ગાયોની સેવામાં લાગ્યો છું ત્યારથી ભણવામાં, પછી એકબીજા જોડે હળીમળીને રહેવામાં, એટલે ટૂંકમાં ઓવરઓલ બધા એસ્પેક્ટે મને ફાયદો થયો છે. ગૌકૃપા અમૃતમનું હું જાણ્યો તો મને બહુ રુચિ એમાં આવી. તો જેમ કે ગૌ માતાની જ કૃપા કે મારો સ્વભાવ બધા જોડે સારો છે. તો હું હજી હાલ વિદ્યાર્થી છું ભણવામાં, છતાં હું આ વાત મારા પ્રિન્સિપલ સરને અને વાઇસ પ્રિન્સિપલ સરને કીધી હતી. હું એ ગૌકૃપા અમૃતમ થકી કેળા અને દશેરીની કલમમાં પ્રયોગ કર્યો હતો. તો કેળા અને શું કહેવાય કેરી હું મારા કોલેજે લઈ ગયો હતો અને સાહેબ લોકોને બહુ ગમ્યું હતું એમ કે બેક્ટેરિયાથી તમે ઉગાડ્યા છે ને એની ક્વોલિટી એ મારા એનઆરએમના સરે કીધું હતું કે એક્સપોર્ટ ક્વોલિટી છે એમ. એનો ટેસ્ટ પણ એટલો મીઠો હતો ને સાઇઝમાં પણ બહુ મીઠા હતા. એટલે પ્રેક્ટિકલી હું એમને દેખાડ્યું તો પ્રેક્ટિકલી એમણે જોયું એમ, થિયરીમાં નહીં કીધું પણ ડાયરેક્ટ પ્રેક્ટિકલી એમને દેખાડ્યું તો એમને બહુ ગમ્યું એમ. તો પ્રિન્સિપલ સર ને મારા વાઇસ પ્રિન્સિપલ સર એમણે રુચિ લીધી છે. તો હાલ અમારે કોલેજે હાપુસના અરાઉન્ડ 30 યર્સના ઝાડવાઓ છે. એટલે તેમાં પ્રિન્સિપલ સરને હું એ બધું સાયન્ટિફિક રિપોર્ટ્સ જોડે કીધું હતું. એટલે સરે બહુ રુચિ લીધી. એટલે ત્યાં હમણે કેરીમાં પ્રયોગ કરાવવાના છે હાપુસમાં. હાપુસ એ બહુ જટિલ પાક છે અમારા વલસાડ. એમાં સ્પોન્જી ટીશ્યુથી માંડીને હોપર્સ ને બધું બહુ પેસ્ટના અટેક્સ બહુ થાય છે. પણ એમાં એટલા જ ઇન્સેક્ટિસાઇડ્સ ને પેસ્ટિસાઇડ્સ ને કલ્ટાનો ઉપયોગ થતો હોય છે. પણ સસ્તા રીતે ને સારી રીતે ને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગૌકૃપા અમૃતમ આપણને હાપુસના ફ્રૂટ્સ આપી શકે છે. એવી રીતના અમારે અન્ય કોબી છે, પછી કોબી કોલ ક્રોપ્સ કરેલા છે, તેના વચ્ચે બનાનામાં ઇન્ટરક્રોપિંગ કર્યા છે. એટલે અંકલે જેમ ઉલ્લેખ કર્યો કે અમે ગઈકાલે આટલા સાંજના સમયે સ્પ્રે જ કરતા હતા. આભાર. જી નમસ્કાર. આજે મીરા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર બારડોલી, જિલ્લો સુરત, સ્ટેટ ગુજરાત પર જ્યારે આ રવિવારનો શુભ દિવસ છે અને ઓમભાઈ, સંદીપભાઈ, મારા મિત્ર સંદીપભાઈ સાથે આવ્યા છે. જ્યારે ઉજ્જવલભાઈ પટેલ કે જેઓ કેવીકે અંભેટી જે વલસાડની જે બાજુનું આ જે કેન્દ્ર છે કેવીકે, તો એની બાજુમાં ઉજ્જવલભાઈ પટેલની જે જમીન આવેલી છે એઓ જોબ પણ કરે છે અને સાથે સંદીપભાઈ જે અમારા ગૌ સેવાના મિત્ર છે એમણે એમને 2 વાછરડીઓ અપાવી છે અને ગાય આધારિત કૃષિ બાજુ એવો વળે. આજે ટ્રાઇબલ બેલ્ટની અંદર છે ને જર્સી HF ભેંસોનું પ્રમાણ ખૂબ છે, ડેરી ઉદ્યોગ ખૂબ સારો વિકાસ છે, પણ દેશી ગાયનું હનન થઈ રહ્યું છે. તો એવી જગ્યા પર દેશી ગાયનું ઉત્થાન થાય એવા વિષય પર અમારી સાથે જ્યારે કામ કરવા માટે જોડાયા
તો એમણે નેપિયરની જે ઘાસ વેરાયટી છે એ નેપિયર ઘાસ ગાયોને ખવડાવવા માટે ઉગાડ્યું છે. તો એને ગૌકૃપા અમૃતમ આધારિત કઈ રીતે બનાવવું અને વધુ ઉત્પાદનથી એ ઘાસ વધુ પાકે અને વધુ ગાયો કઈ રીતે ઓછી જમીનમાં રાખી શકાય એ વિષય પર જ્યારે આજની આ પ્રેરણાત્મક મુલાકાત આવ્યા છે તો આપણે ઉજ્જવલભાઈ પટેલને પણ સાંભળીએ કે એઓને આજે જે આ બધું જોયું, શેરડીનો ક્રોપ છે તો શેરડી એ પણ ઘાસ વર્ગનો જ પાક છે. તો આપણે શેરડીને આ પદ્ધતિથી ઉગાડીને જો સારું પરિણામ મેળવીએ તો ઘાસમાં કેમ ના મેળવી શકીએ? તો એ વિષય પર આપણને ઉજ્જવલભાઈ વાત કરશે. જ્યારે પહેલી વખત અમે અમદાવાદ ગયા હતા બંસરી ગીર ગૌશાલા, ત્યાંથી અમને ખબર પડી કે એ રીતના પ્રાકૃતિક રીતે પણ આપણે કરી શકીએ છીએ. ત્યાંથી પછી નેપિયર અમે લાવ્યા હતા અને પછીથી હમણાં 1 એકરમાં અમે કર્યું છે ગોકૃપામૃતમથી. ને જે રીતના ગોકૃપામૃતમ છાંટીને ખાતર બનાવતા છે ને એનાથી 1 એકરમાં પૂરો નેપિયર ઉગાડ્યા છે. આજે અમારા ફાર્મની અંદર જે આ બેક્ટેરિયા બનાવવામાં કે બેક્ટેરિયા ડ્રિન્ચિંગ કરવા માટે કે બેક્ટેરિયાના વહન માટે જે મોટરો કે આ બધું વપરાય છે તેનું આખું એક આપણે સૌર ઉર્જાથી આ સોલાર દ્વારા આખું એનું અમે ઓપરેટિંગ કરીએ છીએ કે જેથી આપણને આ વિદ્યુતના ખર્ચમાં બી રાહત રહે અને આપણા મન મુતાબિક આપણે આ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ એમ. કારણ કે પેલું ઘણી વખત કેવું થાય છે કે આપણી પાસે કામ કરવાવાળા તૈયાર હોય, આપણી પાસે બેક્ટેરિયા તૈયાર હોય અને વીજળીનો કાપ હોય કે આવું હોય એટલે આપણાથી તે છોડાતું નથી અથવા તો આપણી પાસે રાત્રિ દરમિયાનનો પાવર આવતો હોય નહીં એટલે ત્યારે આ મુશ્કેલીઓ સર્જાતી હોય બધી એમ. જ્યારે અમારે આખું આ સોલારથી એટલે દિવસ ઉઈ ગયો, સૂર્યપ્રકાશ ચાલુ થયો એટલે અમારું અહીંયા કામ ચાલુ, જેવો સૂરજ આ થાય એટલે અમારું કામ અહીંયા પૂરું એમ. એ રીતના અહીંયા આખી અમે સિસ્ટમ તૈયાર કરી છે. આપ જોઈ શકો છો કે આ જે ટાંકી છે, હવે મારી હાઈટ લગભગ 5-5.5 ફૂટની છે. હવે આ મારાથી ઊંચી છે ટાંકી. હવે આની અંદર આપણે કામ કરવું હોય, આ 5000 લીટરની ટાંકી છે, તો હવે આને જ્યારે આપણે સફાઈ કરવી હોય કે એની અંદર પાણી ભરવું હોય કે ત્યારે આપણને માણસોની જરૂરિયાત વધી જાય એમ. આપણે નાના 200 લીટરના બેરલમાં કરતા હોય તો આપણને 2 માણસ હોય કે 4 માણસ હોય તો આપણું કામ થઈ જાય. ત્યારે આની અંદર માણસો વધી જાય તો એના માટે અમે આ આખી સિસ્ટમ જ ગોઠવી દીધી છે એમ. હવે અહીંયાથી અંદર મારે પાણી ભરવું છે બેક્ટેરિયા બનાવવા માટે તો અહીંયાથી સીધો કોક ખોલવાનો છે એટલે અંદર પાણી ભરાઈ જાય. એ જ રીતે બેક્ટેરિયા તૈયાર થઈ ગયા છે અને મારે છોડવા છે જમીનની અંદર તો આ આઉટપુટ માટેનો આ કોક ગોઠવ્યા છે. એટલે આ સીધો અહીંથી વાલ ખોલી કે આ એને એકબીજાના ટાંકી ઇન્ટરકનેક્ટ કરેલી છે એટલે અહીંથી સીધો પાછું મોટરની અંદર સપ્લાયમાં જશે એમ. અને આ જે વાલ છે એ 5 થી 6 ઇંચ ઉપર મૂકેલો છે એમ કે જેથી આની અંદર અમારે બેક્ટેરિયા છે એ ઓછામાં ઓછા લગભગ 25 થી 50 લીટર જેટલા અંદર જમા જ રહે એમ કે જેથી અમારે વારંવાર એની અંદર મધર કલ્ચર નથી ઉમેરવાનું એમ. એટલે એ પછી આ જે છે એક આ ગ્રીન પાઇપ જે દેખાઈ રહ્યો છે એ રીતે મૂક્યો છે. આખો આ છૂટો આ પોઈન્ટ છે કે જેથી અમારે હવે સ્પ્રે કરવું હોય અને ટ્રેક્ટરની અંદર ટાંકી ભરવી છે કે પેલું ટેન્કર ભરવું છે તો એના માટે આ છૂટો પોઈન્ટ મૂક્યો છે કે જેથી અમે સીધું એની અંદર ભરી શકીએ એમ. આ જે આઉટપુટ જે આવે છે એનો આખો અહીંયા અમારા એક જંકશન પોઈન્ટ છે કે જે હવે મારે આ બાજુના ખેતરોમાં જવા દેવાનું છે તો એની અંદર આ પહેલો પોઈન્ટ છે. પછી આ બીજો પોઈન્ટ છે અમારે જે કમ્પોસ્ટિંગ યુનિટ છે તો એની અંદર આ બીજા પોઈન્ટમાંથી જાય છે, ત્રીજા પોઈન્ટમાં આ બીજી બાજુ. એટલે અમારે જે ખેતરોની સિચ્યુએશન છે એ પ્રમાણેના આ બધા કોકો ગોઠવી દીધા છે એમ અહીંયા કે અમારે ત્યાં જે તે ખેતર પર ખોલવા જવાની જરૂર નથી. અહીંથી આ એક કોક ખોલી એટલે તે ખેતર બાજુની જે લાઈન છે એના ઉપરની જેટલા બી કોક હશે એમાં ઓટોમેટિક માપનું આ ગૌકૃપા અહીંયાથી વહન થયા કરશે એમ. ને જે નીચાણવાળા ભાગ છે ત્યાં તો 0 પ્રેશરે વગર લાઇટ કે મોટરનો ઉપયોગ કર્યા વગર પણ આ બેક્ટેરિયા અહીંયાથી જાય છે એમ. આ જે સિસ્ટમ બનાવી છે એનાથી ફાયદો શું કે મજૂરી ઓછી જાય છે ને? હા, હવે આ કરવાથી આ લાઈન કરવાથી અમને એક વખતનો ખર્ચો લાગી ગયો. હવે અમારે ધારો કે આ બધું વસ્તુ નહીં કર્યું હોય
અને મેન્યુઅલી કરવાનું હોય તો એક તો સમયે માણસ નથી મળવાના, અને મળે તો પણ મજૂરીની કોસ્ટિંગ ને આ બધું આખું વધી જતું હોય એમ. જ્યારે આ અહીંયાથી ખાલી 2 માણસો હોય એટલે અહીંથી આ ઓપરેટિંગ કર્યું અહીંથી અને સીધું ત્યાં ખેતર પર જાય છે એમ. હવે આની અંદર અમારે ખાલી બેક્ટેરિયાની ટાંકી પૂરી થવાની એટલું આની અંદર અમારે ધ્યાન આપવાનું છે એમ.